विद्यार्थी मित्रों हूँ वाजा निधि मारी यूट्यूब चेनल निधि स्टडी पॉइंट में आप सर्वे विद्यार्थी मित्रों फरी एक वखत हार्दिक स्वागत करूँ छूँ। आज आप जोवुं छे धोरण 6 प्रकरण नंबर 1 विज्ञान की अद्भुत दुनिया जेनी आप शुरुआत करेली हती आनी पहेलाना लेक्चर में अने एक पेज आप आखुं जोयेलुं हतुं। विज्ञान की अद्भुत दुनिया कोने कहेवाय छे? ध वंडरफुल वर्ल्ड ऑफ सायन्स एनी विषे आपणे चर्चा करेली हती कि विज्ञान शुं छे। विज्ञाननुं जे नवुं नाम आपेलुं छे कुतूहल, ए कुतूहलनो मीनिंग शुं छे एनी वात आपणे करेली हती। આજે આપણે તે જ સફરમાં ફરીથી આગળ વધવું છે। વિજ્ઞાનની આ દુનિયા કેવી છે અને ફરી એક વખત જોવી છે અને સમજવી છે। તો આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ પેજ નંબર 2। તો જો છેલ્લે આપણે અહીંયા પહોંચ્યા હતા કે આ તો આવી અનેક અજાયબીના થોડાક જ ઉદાહરણ છે। વિજ્ઞાન આપણને આવી અજાયબીઓના રહસ્ય પરથી પડદો ઉઠાવવામાં મદદ કરે છે। વિજ્ઞાનની મજાની વાત એ છે કે ત્યાંથી આપણે બાકી છે। વિજ્ઞાનની મજાની વાત શું છે ત્યાં આપણે જોવું છે। વિજ્ઞાનની મજાની વાત એ છે કે દરેક જગ્યાએ વિજ્ઞાન છે દરેક જગ્યાએ છે। મહાસાગરની ઊંડાઈથી લઈને અવકાશની વિશાળતા સુધી, રસોડામાં બનતી રસોઈથી લઈને રમતના મેદાનની ઘટનાઓ સુધી, આમ વિજ્ઞાનની કેટલીક સૌથી અભૂતપૂર્વક શોધો આવી જ અકલ્પનીય જગ્યાઓ પર થઈ છે। જો શું કહે છે કે વિજ્ઞાન છે એ બધી જગ્યાએ છે। અહીંયા આપણને ચિત્રો પણ દેખાડ્યા છે। રણનું ચિત્ર દેખાડ્યું છે, દરિયા કિનારાનું દેખાડ્યું છે, નીચે તમને મહાસાગરની અંદરનું દ્રશ્ય આપ્યું છે, આકાશગંગા આપી છે। આ બધી જ જગ્યાએ ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન છે એ સમાવેલું છે। તો આ વિજ્ઞાન છે એ બધી જ જગ્યાએ છે એની વાત કરે છે। રસોડામાં બનતી રસોઈ એટલે કે રસોઈમાં આપણે જે બધી વસ્તુ જે રસોડામાં વાપરીએ છીએ એ પણ ક્યાંક ને ક્યાંક વિજ્ઞાનની જ શોધો છે। આપણી જે બધી ઘટનાઓ આસપાસની જે ઘટનાઓ થાય છે એમાં પણ ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન રહેલું છે। અને વિજ્ઞાનની જે અભૂતપૂર્વ શોધો છે એ પણ કેવી છે? આ જ અકલ્પનીય જગ્યાઓ ઉપર થઈ છે। વિજ્ઞાન એ એક વિશાળ અને અંતહીન પઝલો શું કહે છે? વિજ્ઞાન એક વિશાળ અને અંતહીન એટલે કે જેનો અંત બિલકુલ આવતો નથી। વિજ્ઞાન છે એ કેવો વિષય છે કે જેનો અંત ક્યારેય આવી શકતો નથી। વિજ્ઞાન છે એ આપણી આજુબાજુના વિશ્વના દરેક કણમાં છે, તો તેનો અંત ક્યારેય આવશે નહીં। પઝલ જેવું છે। આપણે કરેલી દરેક નવી શોધો આ પઝલનો એક નાનો ટુકડો છે। વિજ્ઞાન છે એ કેવું છે? આખું એક ચિત્ર છે। એ ચિત્રમાં બધા ટુકડાઓ છે આપણે ભેગા કરીએ છીએ અને આપણે જે શોધો કરીએ છીએ એ શું છે? આ પઝલનો જ એક ટુકડો છે। જ્યારે આપણે આ બધા ટુકડાઓ જોડશું ત્યારે જ આખું વિજ્ઞાન બનશે અને વિજ્ઞાનનું કોઈ અંત છે નહીં। એટલે આપણે કોઈ દિવસ એમ ન કહી શકીએ કે મને આખું વિજ્ઞાન આવડે છે, કારણ કે વિજ્ઞાન છે એ સમગ્ર સૃષ્ટિમાં ફેલાયેલું છે। ક્યાંક બાબત એવી હોય જ છે જે આપણને નથી ખબર હોતી। આપણને શું અને કેટલું શોધી શકીએ તેની કોઈ સીમા નથી, કારણ કે જ્ઞાનનો દરેક ટુકડો નવા પ્રશ્ન અને નવી શોધો તરફ લઈ જાય છે। જો અહીંયા શું કહે છે કે વિજ્ઞાન છે અખૂટ અનંત એવું જ્ઞાન છે અને આ જ્ઞાનનો બધો દરેક નવો ટુકડો છે એ આપણને નવા પ્રશ્નો અને નવી શોધો તરફ લઈ જાય છે। જ્યારે કોઈ પણ વસ્તુ જોઈ અને આપણને પ્રશ્ન થાય છે કે આ વસ્તુ શેની બનેલી છે, આ વસ્તુની અંદર શું છે, તો એ દરેક પ્રશ્ન છે એ આપણને એક નવી શોધ કરવા માટે પ્રેરણા આપે છે। ક્યારેક આપણને ખ્યાલ આવે છે કે આ પઝલનો કોઈ એક ટુકડો ખોટી જગ્યાએ મુકાઈ ગયો હતો અને હવે તેની જગ્યા બદલવાની જરૂર છે। આમ નવી શોધો ઘણીવાર વિશ્વ વિશેની આપણી અગાઉની સમજને બદલી નાખે છે। તમે જેમ જેમ આ પાઠ્યપુસ્તકમાં આગળ વધશો તેમ તેમ રોચક વિચારો અને વિચાર પ્રેરક પ્રયોગોમાંથી પસાર થશો તથા એ પણ જાણશો કે આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગી છે। જો શું કહે છે તો કે આ બુકની જ માહિતી આપે છે કે આ બુક છે એ તમે જેમ વાંચશો, જેમ એની આગળ જાશો, જેમ કે તમે હજી ધોરણ 6માં છો તો ધોરણ 6 છે એ હજી કેવું છે? બેઝિક લેવલ છે, પાયો છે તમારો। તો અહીંયાથી તમે આગળ વધશો તેમ તેમ તમને વધારે ને વધારે કંઈક માહિતી મળવા મળશે, કંઈક નવું જાણવા મળશે। અત્યારે તમે શરૂઆત કરો છો, જેમ તમે 7મામાં જશો તો એ જ શરૂઆતમાં તમારે થોડુંક ઊંડું ઉતરવાનું છે। એવી રીતે 8, 9, 10 જેમ તમે આગળ વધશો તેમ આ જ જે વસ્તુઓ છે એને આપણે કઈ ડિટેલમાં શીખવાની છે। અનુમાન કરો કે આપણે આ રીતે વધુ ને વધુ શોધો કરતા જઈએ તો શું થાય? આપણને સમજાતું જશે કે આ બધા વિચારો એકબીજા સાથે કેવા છે? જોડાયેલા છે। અને જેમ આપણે આગળ વધશું તેમ આપણને ખ્યાલ આવશે કે આ બધા વિચારો છે
આપણને ભલે એક ચેપ્ટર વાઇઝ આપેલું છે, પણ એ બધા જ ચેપ્ટરો કેવા છે, એકબીજા સાથે ક્યાંક ને ક્યાંક લિંક થયેલા છે, ક્યાંક ને ક્યાંક જોડાયેલા છે. ચાલો તો શરૂઆત કરીએ આપણા ઘર પૃથ્વીથી. હવે આપણે શું જોવું છે, આપણું ઘર પૃથ્વીથી આપણે શરૂઆત કરવી છે. આપણે સૌથી પહેલાં માહિતી મેળવવાની છે પૃથ્વી વિશેની. પૃથ્વી શું છે? આપણે જાણીએ છીએ કે જેના પર જીવન હોય તેવો એકમાત્ર ગ્રહ એટલે પૃથ્વી છે. જો આ પૃથ્વી એક જ એવો ગ્રહ છે જેમાં જીવન શક્ય છે. પૃથ્વીને પોતાનું પર્યાવરણ છે જેનું આપણે રક્ષણ કરવું જ જોઈએ. પૃથ્વી પરના જીવોમાં અદ્ભુત વૈવિધ્ય છે. પૃથ્વી પરના દરેક જીવો કેવા છે? અદ્ભુત વૈવિધ્ય ધરાવતા છે. પ્રાણી છે, વનસ્પતિ છે, પશુ છે, આ બધામાં કંઈક ને કંઈક નવીન કંઈક ને કંઈક વૈવિધ્યતા આપણને જોવા મળે છે. એટલે જ ભારતને પણ કેવો કહેવાય છે? વિવિધતામાં એકતા ધરાવતો દેશ કહેવાય છે. વનસ્પતિ અને પ્રાણી કે જેઓ આ ગ્રહના વિવિધ પ્રદેશોમાં અસ્તિત્વ ટકાવી રાખવામાં અને વિકસાવવામાં સફળ રહ્યા છે. તમે બીજને છોડમાં અને ઈયળને એક સુંદર પતંગિયામાં રૂપાંતરિત થતા જોયા હશે. જો અહીંયા આપણને એક્ઝામ્પલ આપ્યું છે કે બીજ છે એ છોડમાં અંકુરિત થાય છે, મીન્સ કે શું થાય છે? એની વૃદ્ધિ થાય છે. ઈયળ છે એ પતંગિયામાં રૂપાંતરિત થાય છે, એની વૃદ્ધિ થાય છે. તો આ બધું કઈ રીતે વૃદ્ધિ થતું હશે એ આપણે આગળ જાણવાનું છે. જો અહીંયા તમને ચિત્રો પણ આપ્યા છે કે બીજ છે એ અંકુરિત થઈને છોડ બને છે અને ઈયળ છે એમાંથી શું થાય છે? પતંગિયાનું રૂપાંતર થાય છે. આપણા શરીરની વૃદ્ધિ માટે આપણને ખોરાકની જરૂર હોય છે અને ખાસ કરીને ભારત જેવા વિશાળ અને વૈવિધ્યપૂર્ણ દેશમાં ભોજન એક રસપ્રદ વિષય છે. સાથે સાથે આપણને શેની હવે વૃદ્ધિ માટે શેની જરૂર છે? જો પહેલાં આપણને શું કીધું? વૃદ્ધિની વાત કરી અને ત્યાર પછી વૃદ્ધિ સાથે જોડીને આપણને શેની વાત કરી છે? ખોરાકની વાત કરી છે. એટલે આ બધું કેવું છે? એકબીજા સાથે જોડાયેલું છે. તો શરીરની વૃદ્ધિ માટે આપણને શેની? ખોરાકની જરૂર હોય છે. અને ખાસ કરીને ભારત જેવા વિશાળ અને વૈવિધ્યપૂર્ણ દેશમાં ભોજન કેવો છે? એક રસપ્રદ વિષય છે. આપણા દેશમાં વિવિધ પ્રકારની ભોજન શૈલી અને તેમાં ઘણી બધી સ્વાદિષ્ટ વાનગીઓ છે. તે શામાંથી બને છે? આપણે કેવી રીતે જાણી શકીએ? તો જો આપણને શું કીધું છે કે આપણા જે ભારત દેશ છે, આપણે બધાને વૃદ્ધિ માટે ખોરાકની જરૂર પડે છે ને આ ખોરાક છે એ પણ અલગ અલગ પદાર્થમાંથી બને છે. તો આ ખોરાક છે એ શામાંથી બને છે તે આપણે જાણવાનું છે. તો બસ આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ. ફરી મળીશું આવતા લેક્ચરમાં. તો જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો અને તમારા અન્ય મિત્રો સુધી વિડીયોને શેર કરો. ફરી મળીશું આવતા લેક્ચરમાં. ત્યારે આપણે ચર્ચા કરશું ભોજનની અલગ અલગ સામગ્રી વિશેની અને તે શેમાંથી બને છે, તેમાંથી કયા આપણને આહારના ઘટકો મળે છે તેની ચર્ચા કરશું. ફરી મળીશું. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.